બાપા છે ને બોચાસનમાં હતા. એક વાત અધૂરી રહી. કઈ વાત અધૂરી રહી? આર્કિટેક્ટ, એની વાત પૂરી કરી. એ છોકરીના લગ્ન થયા. આર્કિટેક્ટ તો દીકરી હતી અને ડૉક્ટર જોડે. હવે ડૉક્ટરના એકના એક એના મા બાપને, અને એના પપ્પા ધામમાં ગયા, ડૉક્ટર રાજકોટના. એટલે પછી એની મમ્મી છે ને એ ડૉક્ટર ભેગી રહેવા ગઈ બીજા શહેરમાં. હું નામ નથી દેતો, કોકને આમ થાય કોણ હશે ને. એ રેકોર્ડિંગ એ શહેરમાં જાય ને ત્યારે ત્યાં પાછું એના ઘરે વાત પહોંચી જાય. માણસોને છે ને હું વાત છે એમાં રસ નથી, કોની વાત છે ને એમાં રસ બહુ છે. હવે એની મમ્મી રહેવા ગયા ને એટલે છોકરી ના પાડી ડૉક્ટરની પત્ની કે તારી મમ્મી આપણી ભેગી ના જોઈ. જો આ પ્રશ્ન કેવો મૂક્યો છે, આ એકદમ ઘાતક પ્રશ્ન મૂક્યો. ડૉક્ટર કે મારી મમ્મી તને કંઈ ટકટક કરે છે, ગંદકી કરે છે, સલાહાઈ પાઇપ કરે છે? એ કે ના, કાંઈ નહીં, આપણે બેને જ રહેવાનું, ફ્રી સોસાયટી આપણી, આ જોઈ જ નહીં કે ઘરમાં તું જે કાંઈ વ્યવસ્થા કરી તારી મમ્મીને બીજે. હવે આ ભાઈને લાગી ગયું કે મારા પપ્પા ધામમાં ગયા છે ને હું એકનો એક છું મારી મમ્મીને, તો મારી મમ્મી પેટે પાટા બાંધીને મને ડૉક્ટર બનાવ્યો છે મજૂરી કરી કરીને. હવે આ ઉંમરે એને મારા સહારાની જરૂર છે તો હું બીજે ક્યાં કાઢી મૂકું? એ કે તારે જે વ્યવસ્થા કરવી હોય, ભેગા ના જોઈએ. આને એવું લાગી આવ્યું, ગાડીની ચાવી ન લીધી ડૉક્ટરે અને ખટારામાં બેસી ગયા બજારમાં જઈને. રોડ ઉપર જ એનું હતું, મોટી હોસ્પિટલ હાલે છે. અને રાજકોટ આવી ગયા. એના 5 ભાઈબંધોને મોકલી દીધા, 2 ખટારા, મારો હોસ્પિટલનો બધો સામાન લઈ આવાય, રાજકોટમાં ખોલી નાખશું આપણે. અને આજે ક્વોરેન્ટાઇનમાં કેસ શરૂ થઈ ગયો ને છૂટાછેડા થશે. હવે બીજે જશે તેની મમ્મી ભેગી નહીં હોય, ખાતરી છે? ભણ્યા છે માણસ, આર્કિટેક્ટનું ભણવું હેલું છે, પણ સંપીને રહેવું ને બહુ અઘરું છે, બહુ. બધાને પ્રશ્ન નાના મોટા. એટલે બોચાસણની અંદર બાપા જોડે હું હતો ને તે ત્યાગલો સ્વામી મને કે પારાયણ વાંચો તમે. એક નાથા કાકા છે બોરસદના, એ ધામમાં ગયા, એની પાછળ પારાયણ હતી. અને ત્યાગલો સ્વામી મોટા સદગુરુને એ વખતે ત્યાં કોઠારી પહોંચી. અને સંતોએ પણ કીધું કે તમે આવ્યા છો તો અમને પારાયણનો લાભ આપો. એક દાડાની જ પારાયણ છે અને 1500 જેટલા હરિભક્તો બેઠા હતા બોચાસણ સભા મંડપમાં. એટલે મેં વ્યાસપીઠ ઉપર બેઠો, આજ્ઞાથી જ બેઠો ને, બેહવું જોઈએ ને આપણે, આજ્ઞા કરે એટલે. પછી મને હાર પહેરાયો, હમણાં હાર પહેરાવ્યો ને, હાર પહેરાયો, ચંદનનો ચાંદલો કર્યો. ચાંદલો કરો ને બધા પધરામણીમાં તમને કહી દઈ, ભેગું ભેગું યાદ આવ્યું. જ્યાં જગ્યા હોય ને નહીં કરવા મળવાનો કપાળમાં. બહુ વધારે કંકુલો એટલે વધારે ભક્તિ નથી, સંતો રાજી ના થાય. ચાંદલાની અંદર ધીરે નથી કરવાનો, ભાવથી કરવાનો. ઘણા તો ચપટી ભરે અમુક ગામડામાં, અને આપણે આમ ધક્કો મારતા ને એટલું કપાળ આમ માથું આમ કરી નાખે. એટલે સંતો ના પાડે. તમને પૂજનમાં કહે છે ને ચાંદલો ખાઈ, તમને બધું આ કોઈ છેતરી નાખે પેલા ભાવ પેલું થઈ જાય માતાજીને ભોવા જેવું કપાળ. થોડું કરવાનું માપનું. તે મને ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો, એલાઉન્સ કર્યું, મારા નામની જાહેરાત થઈ. મેં વચનાથ ખોલ્યું ને એટલે હજી 5 મિનિટ થઈ અને આણંદ મંદિરના કોઠારી છે ભગવત ચરણ સ્વામી, એ આવ્યા અને મારી બાજુમાં એને ઊભા રહ્યા. મને કે ઉતરી જાઓ તમે. હવે કેવું લાગે આપણને? બધા 1500 માણસ વચ્ચે ઉતારી નાખ્યા આપણને. મને કે મારે કથા વાંચ્યું, જેઠા ઉતરી જાવ તે સ્ટેજ ઉપરથી. હજી 2-4 મિનિટ થઈ, અડધો કલાક કર્યો ને તો વાંધો ના આવે, 2-3 મિનિટમાં થોડુંક લાગી આવે આપણને. પછી આપણે કંઈ બોલાય? જાહેરમાં બોલાય? કંઈ ખાની કેમ ના બોલાય? ઉતરી ગયા આપણે, બેસી ગયો સંતો ભેગો, કથા એની વાંચી. એ માણસ સાચા બરાબર છે ભગવત ચરણ સ્વામી. નાથા કાકા છે ને એમને હેતવાળા હતા, એના પરિવારમાં દિલીપભાઈને બધા એમને હેતવાળા. એટલે એ વાંચે તો વધારે રાજી થાય. પણ મને આવી કંઈ ખબર નહીં. મેં બાપાને વાત કરી, પ્રમુખ સ્વામીને. મેં કીધું આ સ્વામી અમને કથા વાંચવી હોય તો વહેલું આવવું જોઈએ ને, મને ટેજ ઉપર ઉતારી નાખ્યો. એ બેઠા હતા ને વાત કરી. બાપા કે એવી રીતે વાત ના કરો પ્રમુખ સ્વામી, કે માંડીને વાત કરો ડિટેલમાં, શું થયું કે. મેં કીધું એવું થયું ને કે મને હાર પહેરાયો, ચાંદલો કર્યો, મારું પૂજન થયું. સ્વામી કે સાધુ કેટલા હતા? મેં 20. સ્વામી કે હાર કેટલાને પહેરાવ્યા? મેં મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને? કે વાહ, કેવી સમજણ આપે છે આપણને. નકર ન કે આમ તેમ તો આપણે ડબલ ચડીએ.
એ છે ને અમારા બાપાની હાજરીમાં અમને કથા કરવાની બહુ મોજ આવી જાય. બાપા બેઠા હોય ને અને સ્વામીની હાજરીમાં કથા કરવાની થાય ને અમને આમ શેરલો ચડી જાય, પડાપડી કરીએ એમ હું સર્વમંગલ સ્વામી. અને બાપા પહેલાં બધી કથામાં બેસતા જ અને બાપાના પ્રસંગ કહીને હાજરીમાં બાપા હસે અને આનંદ આવે. એમાં ભગવતચરણ સ્વામી વિદ્યાનગરથી આવે, બોચાસરની વિદ્યાનગર કથા કરવા બેસી જાય વહેલા અને કોઈક વાર અમને ઉતારી નાખીએ. એટલે અમે બે જણાએ ગોષ્ઠી કરી, મેં સર્વમંગલ સ્વામી, કે જો ભગવતચરણ સ્વામી કથા કરવા બેહવા જ નથી દેવા. આપણે છે ને ધૂન શરૂ થયા પહેલાં જ વ્યાસપીઠ ઉપર બેસી જવાનું. હજી અમે બધી વાત કરી અને રૂમની બહાર નીકળ્યા અને બાપા નીકળ્યા નથી દર્શન કરવા. અમને બેયને બોલાવ્યા, અહીંયા આવો. એ કહે ભગવતચરણ સ્વામી આવે ને એને કહેજો કથા કરે, ના પડે બે આગ્રહ કરજો પાછા, એને બેહાડી દેજો કે. જાણે છે ને આપણું બધી પોલિસી શું કરીએ છીએ આપણે. સ્વામીને અમારે બહુ અનુભવ છે, આ કેટલા અનુભવ થઈ ગયા, અંતર્યામી છે, બહુ બહુ બધા અનુભવ થઈ ગયા. સ્વામી છે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ કોઈ BAPS ના ગુરુ નથી કાંઈ, એ તો અનંત બ્રહ્માંડોના ગુરુ છે. એ સાક્ષાત અક્ષર બ્રહ્મા પૃથ્વી રૂપે છે. એટલે આ દુનિયામાં કાર્ય થાય છે ને એનો મહિમા છે. આપણો વિષય આ છે એટલે આપણે વિષયને વળગી રહી છીએ. બાપાનો તો કેટલા હજારો પ્રસંગો છે, કેવી રીતે સરળ થયા, નમ્ર થયા. ભેગી વાત કરું તમને એક પ્રસંગ બાપાનો, કે પ્રમુખ સ્વામી મહારાજ જોડે અમે માતર તાલુકામાં પુનાજ ગામમાં ગયા હતા. અને એના પ્રભુદાસભાઈ ગઢવી એક રહે છે, પ્રભુદાસ ગઢવી, એના દીકરા હમણાં જ અમને મળ્યા હતા બરોડામાં. હવે એ ભાઈ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી હું એક જ સત્સંગી છું આ ગામમાં, તો સભા તો કાંઈ નથી થતી, પણ અમારી રસોઈ લેવા આવો ને, અમારું આંગણું પાવન થાય, હું સત્સંગી છું, શાસ્ત્રી મહારાજના વખતના સત્સંગી છીએ, તો મારા ઘરે રસોઈ લો તમે. એટલે સ્વામી એને જવાબ લખ્યો, પેલા ફોન નહોતા એટલે ટપાલ જ હતી. સ્વામી કે અમારે 2 ગામમાં વિચરણ કરશું અને પછી બપોરે એને આવશું, ફરતા ફરતા પધરામણી નગર યાત્રા હોય, એટલે અમારે 12 સાડા 12 થઈ જશે, તમે રસોઈ તૈયાર રાખજો. અને અમે આવીને ઠાકોરજી જવડશું, બ્રાહ્મણ બોલાવીને રસોઈ તૈયાર કરી દેજો. સ્વામી કે 25 જણની બનાવજો, 5 હરિભક્તો 5 સંતોષ છું અમે. બરોબર 12:30 વાગે ગયા બપોરના. સંતોએ પૂછ્યું થાળ ક્યાં ધરાવવાનો છે? એ કે ઘઉં સાફ કરી રાખ્યા ને લાકડાએ ફાડી રાખ્યા હતી કે. એટલે બપોરનું જમવાનું, સાંજનું જમવાનું છે. શું થાય કહો? એ વખતે આપણા મનની પરિસ્થિતિ, અત્યારે આપણે થોડું હસી છીએ, પણ તમે હોત શું થાય? ટાંકી ફાટક નહીં આપણી ભેગી ને ભેગી. પાછા પૂછે છે જાડા દળાવા છે ઝીણા દળાવા? ઘરમાં ઘંટી નથી, ગામની ભાગોળમાં દળાવા જવાનું છે. 12:30 વાગ્યા બપોરે જમવાનું છે. સ્વામી હસી પડ્યા. હસી નાખે ને એ ખાનદાન વ્યક્તિ છે. તમારા ઘરમાં કંઈક બન્યું, આશીર્વાદની શક્તિ છે તમારામાં? બપોરે ઘરે ગયા રસોઈ ન બની, કાંઈ બન્યું ન હોય, આજ રસોઈ નથી કરી, બસ એક શબ્દ બોલે એમાં તો બીજી સાંભળવાની કેટલું થઈ જાય. હોટલમાં ખાઈ આવીશ, આમ તેમ, કાલે નહીં આવું, પણ સાથી નથી બનાવી રહેશું. ગેસનો બાટલો ખૂટી ગયો છે, કંઈ પેટમાં દુખવા મળ્યું છે, કંઈ પ્રશ્ન આવ્યો છે? ભાઈ શું પ્રશ્ન છે પહેલાં જાણો તો ખરા. માણસ ઉતાવળું ડિસિઝન લઈ લે. બાપા હસી પડ્યા. બાપા કે તમે કયો એવા દળાવે? કે બાપા લાડવા બનાવવાના છે, 12:30 રસોઈ શરૂ થાય, ભગવાનનો થાળ બાકી છે, દળાવીને લોટ ક્યારે આવે? બાપા કે આંધણ મૂકી દો, દાળ ચોખા પલાળી દો. સ્વામી જાતે મુઠિયા તળવા બેસી ગયા તડકામાં, અને 2:30 વાગે જમ્યા બપોરના. અને દાદાને બાજુમાં બેહારીને બાપાએ 3 લાડવા ખવડાવ્યા. બધા સંતોને કે 2 જમો, આ લાડવા મીઠા લાગશે, કે ભૂખ ઉઘડે. હવે વિવેક સાગર શું કે મરી જાય, ઉઘડે હું ભૂખ આવી? 2:30 વાગ્યા. પણ કાંઈક આવા પ્રસંગો બને એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે પ્રેરણાઓ લેવાની આવી. કંઈક બની ગયું, થઈ ગયું તો થઈ ગયું ભાઈ.